આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પારડીના વેલપરવામાં એક ઘર પાસે જાળીમાં ફસાયેલ 2 રસલ વાઇપર સાપને જીવદયા પ્રમુખે ઉગાર્યા. પારડી તાલુકાના વેલપરવા ખાતે રહેતા મહેશભાઈના ઘર પાસે રોપેલી શાકભાજીના ફરતે જાળી લગાવેલી હતી, જેમાં 2 સાપ હોવાની જાણ થઈ હતી. આ અંગે પરિવારે પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને જ્યાં જોતા એશિયાનો અતિ ઝેરી ગણાતો સાપ એવો રસલ વાઇપર હોવાની જાણ થઈ હતી, જેનું સહી સલામત રીતે જાળી કાપીને રેસ્ક્યુ કરવામાં આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે ઉપસ્થિતોને અલી અંસારીએ આ સાપ અંગેની માહિતી આપી હતી. આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. આજરોજ વેલપરવા એટલે પારડી તાલુકા ખાતે સુરેશભાઈનો ફોન આવ્યો કે અમારી વાડીના પાછલા ભાગે આપણે માછલીના નેટમાં 2 વાઇપર જેવા સાપ છે. તો હું તાત્કાલિક અહીંયા આવીને જોયું તો 2 રસલ વાઇપર જે એશિયાના સૌથી ઝેરી એટલે બીજા નંબર પર આવે છે, તે અંદર 2 એ લોકો ફિટ એકદમ જાળીમાં એકદમ ફિટ હતા. મેં અને સુરેશભાઈએ એ સાપને સાચવીને રેસ્ક્યુ કર્યું અને એને નેટમાં 2 ફીટ હતા એને કાપીને અને અલગ અલગ રીતે એ 2 સાપને જીવનદાન આપ્યું. પારડી તથા પારડી તાલુકામાં જ્યાં પણ તમને સાપ ઝેરી બિનઝેરી સાપ દેખાય તેને મારશો નહીં. તાત્કાલિક જીવદયા ગ્રુપ તથા અન્ય કોઈ સંસ્થાને કોન્ટેક્ટ નહીં તો ફોરેસ્ટ ખાતાને કોન્ટેક્ટ કરીને બોલાવવા વિનંતી. અને અમે લોકો જે આવી રીતના ફ્રીડમથી સાપ પકડીએ છીએ એ અમને વર્ષોનો અનુભવ છે, તો પણ અમને બીક લાગે છે. એટલે યંગસ્ટરને હું ખાસ અપીલ કરું, હું અવારનવાર સોશિયલ મીડિયામાં હું યંગસ્ટરને અપીલ કરું છું કે તમારે અમને જોઈને કદી પણ આવી રીતના સાપ પકડવો નહીં, બરાબર. અને આપણા વલસાડ જિલ્લામાં અવારનવાર 2-3 યુવાનો આવી રીતના સાપ પકડવાના ચક્કરમાં એક્સપાયર થઈ ગયા છે. એટલે આવા લફડામાં પડવું નહીં. તાત્કાલિક અમે સંસ્થા અન્યને કોન્ટેક્ટ કરવા વિનંતી. સેલવાસની રિલાયન્સ મેડલાઇન કંપનીના કામદારો પગાર તથા નોકરી પરથી છૂટા કરવાના આક્ષેપો સાથે હડતાળ પર ઉતર્યા. સેલવાસમાં આલોક રિલાયન્સ મેડલાઇન કંપનીના કામદારો હડતાળ પર ઉતર્યા હતા. વહેલી સવારથી મોટી સંખ્યામાં કામદારો કંપનીના ગેટની બહાર રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને મેનેજમેન્ટ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હડતાળ પર ઉતરેલા કામદારોએ આક્ષેપો કર્યા કે કંપનીમાં જીએમએ કામદારોને કાઢી મૂક્યા છે. આગામી દિવસોમાં અન્ય કામદારોને નોકરી પરથી છૂટા કરવામાં આવશે હોવાની ભીતિને લઈ તેઓ હડતાળ પર ઉતર્યા હતા. તેમજ બરતરફ કરાયેલા કામદારોને અન્ય લોકોને હજુ સુધી તેમના સંપૂર્ણ બાકી પગાર મળ્યા નથી હોવાના આક્ષેપો કર્યા હતા. તેઓની માંગ સ્વીકારવામાં ન આવે તો લેબર કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. ગીર સોમનાથ કોડીનારમાં મહિલા ઉપર દીપડા અચાનક હુમલો કરતા ઇજાગ્રસ્ત. પાછળ આવી રહેલ બાઇક ચાલકે હુંકારતા દીપડો ભાગ્યો. હુમલાને પગલે ભયનો માહોલ.
ગીર સોમનાથ કોડીનાર તાલુકાના વલાદર ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી હતી. સંબંધીના ઘરે જઈ પરત ફરતી 50 વર્ષીય રસીદાબેન પર જાહેર માર્ગ ઉપર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો અને મહિલાને છાતીના ભાગે ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક કોડીનારની રાનાવાલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. જોકે દીપડાના હુમલા સમયે પાછળથી બાઇક ઉપર આવતા યુવકે ડેકારો કરતા દીપડો ભાગી છૂટ્યો હતો અને મહિલાનો જીવ બચી ગયો હતો. ઘટના બાદ ગામમાં ભયનો માહોલ ફેલાયો છે અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, તો ગ્રામજનોએ દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી હતી. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. મારું નામ નૂર મોહમ્મદભાઈ સિદ્દી, વલાદર ગામ મારું. વારંવાર દીપડાનો બનાવ બને, વંડી ટપીને સીધો ઘરથી 25-30 ફૂટ સેટો વારંવાર રોડીને સોટી ગયો દીપડો સીધો સાથીએ ને 2 ઠેકાણે 3 ઠેકાણે નોર માર્યો. એક બાઈની ગાડી પાછળ હતી, એમાં બાઈ મારા ઘરેથી બાઈ બસી ગઈ. નકર વારંવાર પિંજરું મૂકે એટલે એ મુરગીના પીસડા નાખીને અહીંયા મૂકે. તો અમારે કઈ અમારે ઘરે રહેવું કે ન રહેવું? ઘરે તો રહેવું પડે ને. હાડા સહીએ આપણી પાસે બળિયું રખાય નહીં, કાંઈ ન રખાય તોય આપણે ગુનેગાર. એ નથી ગુનેગાર થતા, ગુનેગાર આપણે માલઢોર હોય, બળિયું હાથમાં હોય, લાકડી હોય, માલઢોર છોડવા તો જવા કે ન જવા? આપણે વાહ કે આને વારંવાર પકડી લઈને અમારો જે કાયદો થતો હોય એ કાયદા હાલે. હર્ષુક, બનાવમાં એવું છે કે હું કોડીનારથી ઘરે જતો હતો, મારું ગામ વલાદર. તો મારા ઘરની નજીકમાં જ ગાડી રોકી ને 10 ફૂટનો રસ્તો, એટલે એ બેન મારી આગળ આવેલા જતા હતા. એટલામાં દિવાલ ઠેકીને દીપડો બરોબર એને ડોક પાછળ ચોટી ગયો ને હું રાડોરાડ થયો. એટલામાં એ દીપડો મૂકીને વયો ગયો. અમે તો રજૂઆત એટલી કરીએ જંગલ ખાતામાં કે આ જે તમારા રમકડા છે એને તમે તમારા પાંજરામાં રાખો અથવા અન્ય જગ્યાએ ખસેડો, જેથી કરીને કોઈની જાનહાનિ ન થાય. આ 3-4 વાર રજૂઆત કરેલી છે, કોઈ જવાબ નહીં. પાંજરું મૂકેલું તો પાંજરામાં દીપડો નથી આવ્યો, પાંજરામાં કોઈ વસ્તુ મૂકતા નથી. પીસડા મુરગાઉના ને તેને મૂકે છે, એને લીધે કોઈ દીપડા અંદર પાંજરામાં આવે નહીં. દમણના ભીડભંજનેશ્વર મહાદેવ મંદિરમાં વીએચપી દ્વારા સજ્જન શક્તિ વિચાર મંથન બેઠક સંપન્ન. વલસાડના પ્રવાસે પધારેલ વીએચપીના મહાનુભાવોએ સંસ્કારોનું સિંચન, રાષ્ટ્રભાવ અને ધર્મ પ્રત્યે જોડાવા હાકલ કરી. વિશ્વ હિન્દુ પરિષદના અખિલ ભારતીય કેન્દ્રીય મહામંત્રી બજરંગલાલ બાંગડા, કેન્દ્રીય મંત્રી અખિલ ભારતીય સેવા વિભાગ પ્રમુખ વરિષ્ઠ પ્રચારક અજય કુમાર પારીક, કેન્દ્રીય સેવા તોડી સભ્ય કૌશિકભાઈ પટેલ વલસાડ જિલ્લાના પ્રવાસે રહ્યા હતા. દમણના ભીડભંજનેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં સજ્જન શક્તિ વિચાર મંથન બેઠક સંપન્ન થઈ હતી, જેમાં વિવિધ સમાજ અગ્રણી, વેપારી, સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ આચાર પદ્ધતિ, દીપ પ્રાગટ્ય, ભારત માતા શ્રીમદ ભાગવત ગીતા પૂજન કરી શરૂઆત કરવામાં આવી હતી. પ્રસ્તાવના અને અધિકારીઓનો પરિચય જિલ્લા મંત્રી રાકેશભાઈ રાણા, કાર્યક્રમ સંચાલન બજરંગ દળ સંયોજક સમીપ સુરવે દ્વારા કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ પ્રચારક સેવા વિભાગના અજયભાઈ પારીક દ્વારા ભારતમાં ચાલી રહેલા વીએચપીના સેવા કાર્ય વિશે માહિતી આપી હતી. સેવાના કાર્યોથી સમાજમાં સંસ્કારોનું સિંચન, રાષ્ટ્રભાવ અને ધર્મ પ્રત્યે જોડી શકીએ, જેથી આપણા સામેની ધર્માંતર, લવ જેહાદ, નશામુક્ત જેવી બનતી ઘણી ઘટના સમસ્યા સમાપ્ત થઈ શકે. અનેકો વિષય પર વિચાર મંથન કરી સમાજ સમક્ષ એમને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ઇસ્કોનના સંત દીપક મહારાજ, વલસાડ વિભાગના વિશેષ સંપર્ક પ્રમુખ પિયુષ શાહ, જિલ્લા ઉપાધ્યક્ષ અંકિત શાહ, ઉપાધ્યક્ષા ભક્તિબેન ઉપાધ્યાય, કોષાધ્યક્ષ શૈલેષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની દમણ સમિતિના મંત્રી પ્રકાશભાઈ સોની, કમલ ખરાડી, અજયભાઈ હળપતિ, સુભાષભાઈ પટેલ, જીતુ શર્મા, વિલાસની જોશી, સુવર્ણાબેન પાટીલ सहित समिति द्वारा सफल आयोजन કરવામાં આવ્યું હતું. गीता जयंती को विश्व हिंदू परिषद शौर्य दिवस के रूप में मनाती है. आज ही के दिन 1992 में जो हिंदू समाज पर एक कलंक का प्रतीक मस्जिद के नाम से एक ढांचा अयोध्या में खड़ा किया गया था, जो पूरे हिंदू समाज के आस्था पर चोट भी थी और समाज के लिए कलंक था. तो आज ही के दिन, गीता जयंती के दिन ही कार सेवकों ने उस ढांचे को ध्वस्त किया था और उसके बाद में एक न्यायिक प्रक्रिया के माध्यम से श्री राम प्रभु के मंदिर के निर्माण का मार्ग प्रशस्त हुआ. इसलिए उस दिवस को हम शौर्य दिवस के रूप में मनाते हैं और पूरे हिंदू समाज का जागरण करते हैं कि विभिन्न समस्याओं का समाधान करने में हिंदू समाज सक्षम है. प्रश्न सिर्फ जागरूकता का है कि हम अपने समाज की समस्याओं के प्रति जागरूक रहें, समझें, सामूहिकता का भाव करें और एक
आज ये सशक्त संगठन का निर्माण करें, तब जाकर के हिंदू धर्म में जिस प्रकार की चुनौतियां हमारे सामने है उसका सामना करने में सफल होगा। तो गीता जयंती के अवसर पर उसके गीता जयंती तो वो हालांकि निकल गई, लेकिन उत्सव आज उसी के निमित्त था। तो ये एक संदेश देने के निमित्त ये कार्यकर्ता और समाज के बंधु बहनों का एक समागम था। ગીર સોમનાથ કોડીનારમાં ડેપોમાં ખાતરની ગાડી આવતા ખેડૂતોની લાંબી કતાર ઉમટી પડી. ખાતરની અછતને લઈ ખેડૂતોની હાલત કફોડી બની હોવાના આક્ષેપો. ગીર સોમનાથમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની રાજળપાટ. કોડીનાર ખાતર ડેપોમાં ગાડી આવતા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતાર જોવા મળી હતી. ખાતર આવતા જ ખેડૂતો ઉમટી પડ્યા હતા. ડેપો બહાર જ્યાં જુઓ ત્યાં ખેડૂતો જ ખેડૂતો. લાંબા દિવસોના ધક્કા, મોડી રાતથી કતાર છતાં ખાતર મળતું નથી હોવાના આક્ષેપો કર્યા હતા. ખાતરથી પરેશાન ખેડૂતો હવે થાક્યા છે અને ખાતરનો જથ્થો પૂરો પાડો હોવાનું જણાવ્યું હતું. ખાતરની અછતને લઈ ખેડૂતોની હાલત કફોડી બની હોવાના આક્ષેપો કર્યા હતા. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.